શનિદેવના દર્શન કરી લો. હે શનિદેવ નવગ્રહ દેવતા હવે તમને દર્શન કરાવશું. નવગ્રહના દેવતા આવે યજ્ઞશાળા છે તો જાય યજ્ઞના તમે દર્શન કરી લો. તો યજ્ઞ ચાલુ તો ભાઈ ગદા છે મોટા મોટેના પછી આમ પણ છે. તો ભાઈ રીતના કેવટની ઓળખી છે તો જો નહીં હો તમે તો હવે આવશો તો ફેસબુકમાં એ મારા વિડીયો જોવે છે ને ભાઈ, યુટ્યુબમાં પણ વિડીયો જોવે છે. વિડીયો જોવે છે ભાઈ રાજસ્થાનથી છે તે. તો જય શ્રી રામ, જય હનુમાન. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ રહી છે તેમનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમારા વાલા આવી ગયા છે કુંડળ, ત્યાં ભાઈ શનિદેવનું મંદિર છે ને ભાઈ, મોટી હનુમાન દાદાની મૂર્તિ છે ને 101 ભાઈ શિવલિંગ છે ને એવું બધું ઘણું બધું છે જોવાલાયક ને ભાઈ. તો તમને દર્શન કરાવશું. દર્શન કરાવશું તમને. કન્ટિન્યુ વિડીયોમાં અખંડ જ્યોત, છોટા હનુમાનજી, ગૌશાળા, અગ્નિશાળા ને ભાઈ આવી રીતના બધું પીપળ વૃક્ષ, પછી ભગવાનદાસ બાપુનું સમાધિ મંદિર ને એવું બધું છે. તો સૂર્યદેવનું મંદિર છે, દર્શન કરાવશું. તો એટલા મંદિર છે ને બધાના દર્શન કરાવશું. તો બધા જો આ રીતના બધા દર્શન કરીને આવે છે. નામ તો આપણે ઓલા પણ મોટા હનુમાન દાદા મંદિર છે, આપણે છોટા હનુમાનજી કહેવાય. ના જવાનું છે તો અમારે તો દેવનસિંહ બેન હાલવા માંડ્યા. તો ભાઈ હાલવા માંડ્યા છે. આગળ આપણે દર્શન કરવાના છે તો આપણે દર્શન કરવા જઈએ. તો આ રીતના ભાઈ મેન ગેટ છે. જય શ્રી રામ. કારણ કે ફરતે ફરતે ભાઈ ગદા તો જોવો કેટલી બધી ગદાઓ છે. તો આ રીતના બધી ફરતે નકરી ગદાઓનું તોલું છે ને મોટા મોટી તો ગદા તો એવી હનુમાન દાદાની મોટી ગદા છે. આ રીતના છે ને હવે ભાઈ પગે લાગીને ભાઈ જો વૈયા હોતા ને હજી આપણે બ્લોગ બનાવી છે તો તમે દર્શન કરી લો. કારણ કે ના જાય ને તો આખી મૂર્તિના દર્શન નહીં કરાવી શકું. તો આ રીતના તમે દર્શન કરી લો. જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો જય શ્રી રામને કોમેન્ટ કરી નાખજો. આ તમે દર્શન કરી આવો. દર્શન કરી લીધા છે તો તમે દર્શન કરી લેજો. તો આપણે જે પાસે આવી ગયા છે તો ભાઈ મૂર્તિ એટલી જ દેખાય. તો બહુ મોટી મૂર્તિ છે ને ભાઈ, કહેવાય છે છોટા હનુમાનજી. જો જય છોટા હનુમાનજી. હવે આપણે પણ દર્શન કરી લીધા. તમે હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે જવાનું છે ભાઈ શનિદેવના દર્શન કરવા. મોટી ગદાન, નાની ગદાન, મોટો ટંકોરો ને એમ કહે છે છોકરા તમારા. ભાઈ શનિદેવનું મંદિર છે, જય શ્રી શનિદેવ પ્રવેશ દ્વાર. શનિદેવનું મંદિર છે તો આપણે શનિદેવના દર્શન કરવા જઈશું. તો ઓલા પણ તો શનિદેવનું મંદિર છે. આપણે આવી ગયા છે શનિદેવના મંદિરે દર્શન કરવા. ને ઠંડા પાણીનો પણ બરફ છે ભાઈ, સરસ મજાનું ફ્રીઝર મૂકેલું છે ઠંડા પાણી માટે. એ છોકરાને એવું તો પાણી પીવા ગયા છે. આપણે દર્શન તમને એકલા જ કરે એવી, કારણ કે હવે લેડીઝને જવાની મનાઈ હોય. કારણ કે શનિદેવના મંદિરે ભાઈ લેડીઝ પ્રવેશી ન હોય કે બહારથી બાપા દર્શન કરીએ કે આપણે મંદિરની અંદર ન જઈએ કે એવું હોય બધું સમજે. લેડીઝ અંદર દર્શન ન કરીએ કે એટલા માટે હું તમને એકલા ભાઈ દર્શન કરાવીશ. આપણે તો ચાલો આપણે તમને પ્રવેશ દ્વાર સાહેબથી જવાનું છે. તો આપણે જઈએ અંદર દર્શન કરવા. ભાઈ તો દર્શન કરવા જાય છે ને. હવે શનિદેવના દર્શન તમે કરી લો. કારણ કે અહીંથી આપણે દર્શન કરી લો છે. કારણ કે શનિદેવના મંદિર આપણે આવી જશે ને તમે પણ શનિદેવના દર્શન કરી લો. હે શનિદેવ. તો આ રીતના ભાઈ લીંબુ ને તેલ ને ભાઈ ઘણું બધું આવે છે ને ઘણું બધું હોય શનિદેવને ચડાવવાનું. આવું બધું છે. તો સોપારીની જો માળા પહેરવી છે ને હવે અહીંથી ઉતરી જાય. દેવતા કે આપણે નવગ્રહના દેવતાના દર્શન કરાવીશું તમને. તો જ્યાં લખેલું છે નવગ્રહ દેવતા, હવે તમને દર્શન કરાવશું. નવગ્રહના દેવતા આવે એના. તો એ રીતના ભાઈ નવગ્રહ દેવતાના દર્શન તમે કરી લીધા. તો જો જગ્યા છે અહીં બધે ત્યાં દર્શન કરી લો. ને અહીંયા બધે આ રીતના મંદિર ને બધું કઈ કામકાજ છે. હા જો જગ્યા છે ને હવે આપણે બહાર નીકળી જઈશું દર્શન કરીને. હા તો ચાલો હજી તમને આગળ દર્શન કરાવવાના છે 101 શિવલિંગના. તો ચાલો આપણે ના જઈએ. તો અહીં યજ્ઞશાળા છે તો અહીં યજ્ઞના તમે દર્શન કરી લો. તો અહીં યજ્ઞ ચાલુ છે. તો શ્રીફળ હોમાયેલું છે.
યજ્ઞશાળા છે યજ્ઞનું હવનનું તો યજ્ઞ કરે એ છે આવી ગયા છે ભાઈ જો સરસ મજાની મોટા મોટી ગદા છે તો ભાઈ ગદા છે મોટા મોટી ને અમારા ભાઈની બધા ને છે જય શ્રી મુક્તિ નારાયણ ભગવાનનું મંદિર છે તો આ રીતના મંદિર છે તો ચાલો તમને એના દર્શન કરાવી દઉં ભાઈ આવું બધું છે ને શ્રી મુક્તિ નારાયણ ભગવાનનું મંદિર છે ને ઓલા પણ છે રવિ રાંદલમાનું મંદિર છે અને આ રાંદલમાનું મંદિર છે તો ચાલો ના દર્શન કરાવી તમે દર્શન કરી લો રવિ રાંદલમાં પ્રસન્ન મંદિર છે શિવજીનો ભાઈ નંદી કહેવાય તો નંદીના તમે દર્શન કરી લો સરસ મજાના પોઠિયા છે તો હવે પોઠિયાના તમે દર્શન કરી લો શંકર ભગવાનના તમે શંકર ભગવાનના દર્શન કરી લેજો આપણે તમને દર્શન કરાવી દઈએ છે હર હર મહાદેવ હર હર મહાદેવ તો ભાઈ હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો જય ભોળાનાથ જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો મંદિર આવી જશે ને ફરતી ફરતી તમને શિવલિંગના દર્શન કરાવવાના છે કારણ કે ભાઈ જો શિવલિંગો જો શિવલિંગો જ છે આવી રીતના છે તો આવી રીતના દર્શન કરી લેજો કારણ કે આવા દર્શન ભાઈ ક્યારેક જ કરવા મળે 101 શિવલિંગના ભાગમાં હોય ને તારે જ તેવું બધું તો તમે ભાઈ દર્શન અમે તમને કરાવી છે તમે દર્શન કરી લેજો પછી આમ પણ છે હા હા તો ભાઈ તો ભાઈ શંકર ભગવાનની એટલી બધી શિવલિંગો છે હજી ઓલા પણ છે તો આમ બે સાઈડ છે એવું બધું છે કા ના ના આવી રીતના મંદિરે બધું મંદિરે જૂનું હતું અત્યારે મંદિર પણ નવું થઈ ગયું છે પહેલાં જૂનું મંદિર હતું હા અત્યારે ભાઈ સરસ મજાનું થઈ ગયું છે હા 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 આ રીતનું છે તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહેજો હજી તમને દર્શન કરાવશે કે રામ ભગવાન છે હોડકીમાં જતા કેવટની બધા હોડકીમાં બેસીને રામ ભગવાનને મૂકવા જતા હતા એ તમને દર્શન કરાવશો ચાલો વિડીયો અંદર તો ભાઈ કે મોટા મોટો ભાઈ ટંકોરો મૂકેલો છે હા હા હજી ભાઈ ધ્વનિ સંભળાય છે અને પકડો એટલે બંધ થઈ ગયું છે તો હવે આપણે જવાનું છે ભાઈ કેવટની હોડીમાં તો જે રામ ભગવાનને ભાઈ કેવટની હોડીમાં ભાઈ લઈ ગયા હતા તો ભાઈ આ કેવટની હોડી છે પેલા બહારથી દેખાડી દઉં તો આ તો ભાઈ આ રીતના કેવટની હોડકી છે તો જો તે ઓલા બધા જો હોડકીમાં બેસી ગયા છે ચાલો તમને પણ અંદર જઈને તમને બતાવીને હોડકીમાં રામ ભગવાન શ્રી હનુમાન દાદા રામ લક્ષ્મણ બધા બિરાજમાન છે તો આપણે જઈ તમને દર્શન કરાવી તો ભાઈ સીતા મૈયા રામજી લક્ષ્મણ હનુમાન દાદા કેવટ હોડી લઈને જાય છે ને આ બધા રામ ભગવાન ની આપણી હારે છે એટલે ઓળખી નો બુડે જો ઓળખી આગે છે આપણી નાવડીને બુડવા નો દે હા તો ભાઈ એટલા ઓળખી છે ને બે બેસી ગયા છે ઓળખીમાં જો અને આપણે જઈ ફરતે ફરતે ઓળખીના તમને દર્શન કરાવી જાય ના ભાઈ અહીંયા પણ ભગવાન બિરાજમાન છે ને આ રીતના બધા ના જો હનુમાન દાદા બેઠેલા છે આ રીતના બધા કેવટની ભાઈ હોડકીમાં ભાઈ જાય છે બધા ને રામ ભગવાન ને બધા કા હા તો આપણે ભાઈ હવે જઈએ હવે હેઠા ઉતરવી છે કારણ કે હોડકીના તમે દર્શન કરી લીધા જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામ જય હનુમાન દાદા ને હર હર મહાદેવ શનિદેવ એટલી કોમેન્ટ મારા વાલા ફરજિયાત કરી ઝાલર થઈ ગઈ છે ભાઈ સંચાટાણું ભાઈ થઈ ગયું છે ઝાલર ભાઈ ચાલુ થઈ ગઈ છે તાવજી ભાઈ આપણે ખોટી થયા છે કારણ કે બહુ મોડું થઈ ગયું છે તો જો રવિ રાંદલમાના મંદિરે છે ઝાલર સંભળાય છે ઝાલર થાય છે આવી રીતનું છે ને આ છે અંધારું એટલે ફૂલ અંધારું થઈ ગયું છે ને ઘેરે ભાઈ જવાનું મોડું થઈ જશે એટલે બહુ મોડું થઈ ગયું છે ભાઈ ગામ ભાઈ અમારું બહુ આગું છે હવે હળવે જાવી ચાલતી ભાઈ વહી આવે છે ને ભાઈ આપણે વલભીપુર પહોંચી ગયા છે વાગી ગયા છે 9 અંદાજે 9 વાગ્યા છે ઘડિયાળમાં ખબર નથી
અને હવે ઊભા રહી ગયા છે પાવભાજી લેવા, કારણ કે પાછળ દેખાય મહાવીર પાવભાજી છે જે વલભીપુરમાં પ્રખ્યાત કે છે, અને ફડકે બોમ્બે પાવભાજી છે એ પણ વલભીપુરની પ્રખ્યાત ભાજી છે. મોડું થઈ ગયું તો મેં તો ચાલો પાવભાજી લેતા હોય, કારણ કે ઘરે રાંધવાનું બાંધવાનું કંઈ બહુ મોડું થઈ જાય. અને છોકરા પણ તો હોઈ ગયા હતા ત્યારે જાગીએ પૂછી જ છે જે હોઈ ગઈ છે, અને અમારા આ ભાઈ તો થાકી ગયા છે. આ રીતનું બધું જાગ્યા છે ને હોઈ ગયા થઈ ગયું છે બહુ મોડું, ને આપણે તો વલભીપુરમાં પહોંચી ગયા છે. અને અમારા આ ભાઈ જો રમેશભાઈ, અને આપણે પણ વિડીયો જોવે છે. નહીં હો, તમે તો હવે આવશો તો શું કહેશો? બે શબ્દો કહી દો બે વિશે. આ ભાઈ ફેસબુકમાં એ મારા વિડીયો જોવે છે ને ભાઈ, યુટ્યુબમાં પણ વિડીયો જોવે છે. તો આપણા સબસ્ક્રાઈબર છે. આ આપણો ગામનું નામ યુપી રાજસ્થાન. તો ભાઈ આ ભાઈ કારણ કે ભાઈ વેલકમ બોમ્બે ચોપાટી સ્લાટ ભાજી એની પડખે ભાઈ ઊભા રહી ગયા છે. હવે તો ભાઈ રમેશભાઈ આપણે ભાઈ ડેલી વિડીયો જોવે છે ભાઈ, રાજસ્થાનથી છે તે ભાઈ મને અત્યારે ભેગા થયા, મને કહેતા હતા કે ભાઈ હું ભાઈ વિડીયો જોઉં છું. અત્યારે મને ખબર પડી કે ભાઈ રાજસ્થાનથી ભાઈ વિડીયો જોશે ને ભાઈ ઉનાળામાં સિઝન લેવા ભાઈ અહીંયા વહી આવે છે, ધંધો અહીંયા કરે છે, ભાજી લેવા ભાઈ ઊભા રહી ગયા છે. આપણે તો બોમ્બે પાવભાજી ભાઈ મહાવીર પાવભાજી બોમ્બે હું મહાવીર પાવભાજી ભાઈ પાવભાજી થાય છે વેટિંગમાં છે, કારણ કે ગરદી છે એવું બધું છે. તો હવે પાવભાજીની એવું થઈ જાય પછી બેસી ગયા છે જમવાનું. યુગભાઈ ભાઈ ફૂલ ભૂખ્યા થયા છોકરા. બહુ ભૂખ લાગી, રખડી રખડી કા દેવાંશી ભૂખ લાગી ગઈ ને બેટા, રખડી રખડી. તો જો દેવાંશી બેન ને મારે જો પાવભાજી ને બહુ બાટી બોલાવે છે. જો પાવભાજી જો હાલો પાવભાજી ખાવા, ચાલો પાવભાજી ખાવા બધા. તો બધા બધા ઝપટ બોલાવે છે, અને આપણે પણ ભૂખ લાગી ગઈ છે ને થાકી પણ ગયા છે ને એવું બધું છે. તો શું કહે છો, ખાઈ લેવું છે હવે? હા ખાઈ લેવી, હાલો બધા ખાવા. તો હવે પાવભાજી ખાઈ લેવી, ભૂખ લાગી ગઈ છે બહુ એવું બધું છે ને. હવે ભાઈ વિડીયોને આવીને એન્ડ આપી દેવી.